એ વખતે 8મી ઓગસ્ટ 1967માં આવેલા અને 1લી સપ્ટેમ્બરે ભાઈ ત્યાંથી ગયા. હવે એ દરમિયાનમાં ત્યાં ખાંડની બહુ અછત હતી, ચોખા અને ખાંડ મળતા નહીં. અને ભાઈને ચા બનાવવું હોય ખાંડનું કાંઈ જરૂર પડે એટલે કાળા બજારમાં મળે નહીં, બ્લેક માર્કેટમાં મળતી નહીં. અને મળે તો 10 રૂપિયા કિલો મળે અને આમાં 8 આનામાં કિલો મળતી, 8 આનામાં. એટલે ભાઈ ક્યાં ગોતવા જઈએ મને કે બસા કે ખાંડ છે તમારી? મેં કીધું ભાઈ 2 ડબ્બા ભર્યા મેં. હવે એ વખતે 2 ડબ્બા કેમ ભર્યા હતા? કારણ કે હા મારા વાઈફ ડિલિવરી માટે મહુવા ગયેલા, મારું ગામ મહુવા, અને એ બધું જમા થયેલું, ખાંડ ને ચોખા જમા થવા માંડ્યા એટલે ઘરમાં બી વપરાશ મળે નહીં એટલે બે ડબ્બા ભરાયેલા. જાણે માએ એની વ્યવસ્થા પોતાની માટે કરી હતી આગળથી. ચોખા બધા ભરેલા. મેં મારી પાસે 2 ડબ્બા ભર્યા. મને તો બહુ સરસ લ્યો કે લઈ આવજો. તે લઈને ગયો ત્યાં, તે ખાંડ લઈ ગયો. મને કે ચોખાઈ છે મને. એટલે એ પછી વાપરે. એ ભાઈ મને આખી જિંદગી જે માણસો પોતે બીજાની ઉપર ઉપકાર કર્યો હોય અને મેણું મારે એમ મેં એના ઉપર ઉપકાર કર્યો છે એવી જાતનું મેણું મને માર્યા કરે. મને કે તાઈ મને કેવું મારું કર્યું હતું, મને ચોખા મને માટે લાવ્યો હતો, ખાંડ લઈ આવ્યો હતો, મને કેવું કરતો. અરે જિંદગીભર છે એને નાનો ઋણ કર્યો હોય ને કોઈ એનું લીધું, એ એટલું સુખાર કર્યો ને. અને એ કણના અસંખ્ય કણો કરીને આવ્યા ને. પછી થોડું જે વધ્યું હતું જે ગયા ત્યારે મને કે આ તો લઈ જાય પ્રસાદ તરીકે ઘરે લઈ આવ્યો, બાકીને વધ્યું હતું. પણ એને ઘણી એક એક કણો જે લીધા એના અસંખ્ય ગણા, સહસ્ર તો કોટી ગણા ઓલા કરી અને હજી આ ચાલે છે મારું અત્યારે. યોગ છે. હા હા કશું નહીં. એટલે આઈ વોઝ ઇન ધ સ્ટેટ ઓફ બ્લિસ. અતિ આનંદના સ્ટેટમાં હોય એટલે લોજિક કંઈ કામ ન કરે, કશું જ નહીં એમાં. વિચારો એ કાંઈ નહીં, માત્ર એક આનંદની અવસ્થા જ માત્ર હોય એમાં. ના મને કંઈક ત્યારે કાંઈ નહોતું. પછી એને કીધું હોય પછી પાછળથી ઘણું કીધું પણ એ વખતે કાંઈ એવું થયું નહોતું. અને એવો પ્રસંગ થયો. એ નામ થોડો થયો મને 1967માં. એટલે હું વેકેશનમાં પાછો ત્યાં સ્કૂલમાં નોકરી મારી ચાલુ હતી એટલે વેકેશનમાં હું જાઉં એટલે રોકાવ પાછું. એટલે આ છોકરી નાની એટલે ઘણીવાર એકલો આવું, નહીં તો અમે કુટુંબ સહિત આવીએ. એટલે એકવાર એકલો આવેલો હું એટલે દિવાળીના દિવસોમાં. અને પછી ત્યાંથી પાછા જતા એટલે ત્યારે મને એમ થયું કે ભાઈને બધું પૂછું. એટલે બીજા લોકો મને આપણે કોઈ સમજાવે એટલે આપણે નાના એટલે કોઈ કહે કે ભાઈ તમારે મંત્ર દીક્ષા લેવી જોઈએ ગુરુ પાસે એમ કે. અને કલ્યાણે કંઈક વાંચ્યું હતું એમાંય કંઈક એવું હતું. તો મેં કીધું આપણે તો કોઈ ચાવી ચડાવીએ એટલે આપણે કીધું ભાઈ મને મંત્ર દીક્ષા આપો ને. મેં કીધું એટલે એને થયું કે હા ઠીક આ છોકરો માગે છે. મને કે મંત્ર દીક્ષા હું ક્યાં ગુરુ છું કે, એટલે મંત્ર દીક્ષા કે આપણે ન હોય કે. એટલે એમ કરીને હાથ અડાડ્યો મને માત્ર. અને પછી મારે જવું હતું ટ્રેનમાં, મુંબઈ જવાનું હતું. એટલે ત્યાં ટ્રેનમાં અને શરૂ થઈ ગયું નામસ્મરણ. હવે નામસ્મરણ તો ઘણા જુદા કરતો હું, કારણ કે હું એ વખતે રાધા મહાદેવ સંકીર્તન ચાલતા મુંબઈમાં, ત્યાં જતો હું. અને આ સંકીર્તનો ત્યાં જવાનું મને બહુ નાનપણથી મજા આવતી. બધા મિત્રો એમાં ઘાટકોપરના મિત્રો બી જતા હોય સાથે. એટલે એવા એટલે ષોડશ અક્ષર મંત્ર છે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, એ બધું ચાલતું મારું. રાધે રાધે ચાલતું, આવું ચાલતું. પણ ત્યાં ટ્રેનમાં મને નવું કંઈક ચાલુ થઈ ગયું આખું. હવે જે કોઈ દી એ મંત્ર હોય જ નહીં કાંઈ એવું ચાલુ થયું. હે માં હે માધવ. તો આ હે મા હે માધવ ચાલુ થઈ ગયું. પછી એની મેં ચાલવા માંડ્યું. તો આ હે મા આ મેળ બેસતો નથી. એટલે મગજને ચાલુ કામ કરતું હતું કે હે મા હે માધવ શું કીધું? આ મા તો જગદંબાની વાત થઈ, શક્તિની વાત થઈ, અને આ માધવ એટલે કૃષ્ણની વાત થઈ. તો આનો મેળ ક્યાં બેસે? કીધું આ તો એ જુદી બ્રાન્ચ આખી. કીધું એટલે આમાં આવ્યું કે પણ ત્યાં મને યાદ આવ્યું કે ભાઈને મળ્યો હતો હું બીજી વાર
એટલે 66 મળ્યો હતો, પછી બીજી વાર પાછો એપ્રિલમાં મળેલો. ત્યારે ભાઈએ કીધેલું કે તું ગયા જન્મમાં શાક્ત વૈષ્ણવ હતો. શાક્ત વૈષ્ણવ એટલે શું કે શક્તિનો ઉપાસક, એટલે જગદંબાનો ઉપાસક એ શાક્ત કહેવાય. બંગાળમાં એવા હતા. અને વિષ્ણુનો ઉપાસક વૈષ્ણવ કહેવાય. બેનું કોમ્બિનેશન હોય એ શાક્ત વૈષ્ણવ કહેવાય. એવું આંગળી ચીંધીને ભાઈ કીધેલું મને. મેં તો આ કંઈક એવું લાગે છે કાંઈ, એટલે આ મારે માટે મંત્ર થઈ ગયો. પણ મારે એની મેં ચાલ્યું પછી. એટલે હે મા હે માધવ, હે મા હે માધવ ચાલુ થઈ ગયું આખું. એટલે અંદર કોન્શિયસલી નહોતો કરતા. પછી અંદર ચાલવા માંડ્યું. એટલે મને ખબર નહીં અજપાજપ શું કહેવાય એ મને ખબર નહોતી કાંઈ. અજપાજપ એ વિશે સાંભળ્યું હતું કે અજપાજપ થાય નહીં, કોને થાય નહીં, તો જાણે બહુ ભગવત કૃપા હોય કે સંતોની કોઈ કૃપાથી આવે કોઈની પર તો થાય બધું. અને એ તો બધું કોઈક સાંભળેલી વાત હતી. પણ આ શરૂ થઈ ગયું મને. એટલે ચાલે એટલે મારે હું રોકવા જાઉં તો રોકાય નહીં. હે મા હે માધવ મોટે મોટી બૂમ થાય. કંઈ ટ્રેન આખી મુંબઈ પહોંચી. મુંબઈમાં એ ચાલુ રહ્યું મને. મેં તો કદાચ ઘરે જાઉં તો શાંત થઈ છે. ઘરે ગયો ચાલુ રહ્યું મારું. પછી તો રાત્રે ચાલુ હોય. એ રાત્રે ચાલુ હોય તે પછી સવારે ઉઠશે ખબર પડે કે અત્યારે ચાલુ હોય ખબર પડે કે રાત્રે ચાલુ હશે. પણ એ રાત્રે ચાલુ હતું મને કેમ કન્ફર્મ થાય? તો મારા વાઈફ મને કીધું રાત્રે તમે હે મા હે માધવ કરતા બૂમ પાડી નાખી. એટલે મને કીધું જરૂર આ ચાલુ હોય તમારું. અને પછી એ જે અવસ્થા હતી એમાં માઇન્ડ તો ભાઈ નીચલા લેવલનું હોઈ ગયું આખું. એટલે એમાં કામ એટલે આખી આનંદ એક ભરેલો હોય. અને આટલો આનંદ આવે અહીંયાથી આવે છે અવાજ નાભીમાંથી શરૂ થાય અજબ હે માધવ બૂમ પડે. એટલે મારા રોકવા છતાં રોકાય નહીં. અહીંયા ગળામાં આવીને બોલે બૂમ પડે આ રસ્તા. એટલે ચીસો પાડતો હોય ને માણસ, ગાંડો માણસ, એવી જ ચીસો હે મહાદેવ એવું થાય. એટલે મારા વાઈફને થયું કે આ આસપાસના માણસો સાંભળશે તો ગાંડો ગણશે આને. એટલે મારા વરને હોસ્પિટલના ગાંડા સ્થળ રહી છે અને કારણો કે મારશે અને ઉલટો ગાંડો બનાવી છે નહીં હોય તો કે આ એની અવસ્થા સારી છે કે એ એને અમે રામકૃષ્ણ કથામાં વાંચતા હતા ભાઈને કારણે. એટલે એમાં કહ્યું કે આ દિવ્ય ઉન્માદ છે હોય તો કે આ દિવ્ય ઉન્માદ છે કે આ સામાન્ય નથી કે એટલે આ કાંઈ ગાંડપણ નથી કે એટલે આ અવસ્થા ઊંચી છે કે તો હવે એ બારી બંધ કરી દે. હવે એક બારણું એક બારી હતા ઓડીની. એટલે લોકો મને ગાંડો ન ગણે. આસપાસ 40 બધા માણસો સાંભળી જાય એટલે બંધ કરે. હું બહાર જઈ શકું, ટ્યુશનમાં જઈ શકું નહીં એવી જાતની. બહાર જાઉં તો રસ્તા ઉપર બૂમ પડે. બધા લોકોને એમ થાય કે ગાંડો કોઈ માણસ છે, લોકો પકડી લઈ જાય મને. એટલે હું પાછો ઘરે આવ્યો એવું. ટ્યુશન્સ મારા હતા મારા ભરચક છે કે ભાઈએ કીધેલું એટલે ટ્યુશન્સ ખૂબ એટલે બધા ટ્યુશન કરતો હતો અને બીએડ કરતો હતો. એટલે મારે ટ્યુશન ઉપર હાલતું હતું. સ્ટાઇપન્ડ મારો પગાર 145 હતો. એને બદલે અડધો પગાર મને આપતા અને 75 રૂપિયા સ્ટાઇપન્ડ આપતા. અને આમાં ટ્યુશન કરવા પડે. બધા બંધ કરે એક પાડા બધા હું આવી નહીં શકું. બધું એક બંધ કર્યું, બીજું બંધ કર્યું. બધા આવીને કે ભાઈ તમે શું કરો? મને કહે અમે મારા છોકરાઓ ક્યાં જાય કે ત્યાં બીજું બીજા ટીચર ગોતી લો. બધું ના કે અમારે તમારી પણ ભણાવવા છે. તમે કહો તો અહીંયા છોકરા લઈને આવે, મારા દીકરી લઈને તમારે બધું આ ઓળીને ક્યાં બેસાડો ભાઈ? બધું તો ગાડીમાં તમે લઈ જઈએ કે બિચારા આટલા બધા ઓલા વિનંતી કરે. બધું ભાઈ મને માફ કરો. બધું મેં કીધું હું મારા હોશમાં હતું, મારી તબિયત સારી હતી. બીજું શું તબિયત થાય એમ બીજું શું કહું એને કે મારી આખી કોન્શિયસને બદલાઈ ગઈ એમ તો કહેવાય નહીં. મારી તબિયત સારી હતી, મારી શક્તિ નથી બધું. એટલે એ બિચારા માંડ તો તે 4 બંધ કર્યા, 3 ટ્યુશન ચાલુ રાખ્યા. કારણ કે એકના પૈસા લઈ લીધા અગાઉથી એડવાન્સમાં. બાકી 2 છે એ ચાલે તો ઘરનું ચાલે ને બરાબર કે એટલે એ ટ્યુશન ચાલુ હતા મારા. એટલે પછી મેં કીધું મેં કીધું ભાઈને પ્રાર્થના ભાઈ મેં તો આ ટ્યુશનમાં જાઉં છું અને અહીંથી રાડો પડતી પડે છે ત્યાં જાઉં તો અને એને ભણાવવું કે મારે હે માધવ બોલ્યા કરું તો ઓલું મને કાઢી ગાંડો ગણશે એમ તો કાંઈક કરો કીધું નહીં તો આ થશે ને ટ્યુશન નથી આ જે છે એ બાકીના 3. એટલે પણ એવું થાય કે જાણે ઘરની બહાર નીકળું ને ત્યારે ધીમે ધીમે ઓછું થાય. એને ઘરે પહોંચવું એટલે બંધ. ટ્યુશનમાં 1 કલાક ભણાવું, બહાર પાછું ચાલુ થઈ જાય. એ રાહ જોઈને બેઠા જાણે કે આ બહાર નીકળે એટલે પકડે મને પકડે કે હે માધવ ચાલુ થઈ આખું. એટલે આવું ચાલ્યું 6 મહિના સુધી અજબ રહ્યા કે બહુ લોંગ ટર્મ આખી લાંબી આટલું આવું ચાલ્યું. એટલે બહુ ચાલ્યું એમ કે. અને એ વખતે ભાઈને કાગળ લખ્યો હતો પછી પાછો ભાઈ મેં તો મને શું થાય છે બધું. અને એને કારણે મારી હેલ્થ ઉપર અસર થઈ. અને મકરંદભાઈની સંપર્કમાં કરો, ભાઈના સંપર્ક મકરંદભાઈ ત્યાં હતા.
એને કાગળ લખ્યો. મેં કીધું મને આ શું થયું, બીપી મારો લો થઈ ગયો એકદમ, બીપી 80/40. અને એ વખતે પૈસા મારી પાસે નહીં, મને કે કાર્ડિયોગ્રામ લેવડાવવો પડશે અને આવું બધું. હવે પૈસા તો મારી પાસે જાજે ક્યાં, કાર્ડિયોગ્રામ પૈસા 40-50 રૂપિયામાં થતો કાર્ડિયોગ્રામ નહોતા, પણ એ પૈસા નહોતા. મેં કીધું આ તો હાલો ભારે કરી દીધું. પણ એ વખતે મારા સંપર્કમાં ભાઈની વાત સાંભળવા એક બેન, એક ગાયનેકોલોજિસ્ટ હતા, એને ઘરે ટ્યુશનમાં જતો હું, એટલે ભાઈની વાત સાંભળી બહુ ગમે એને. એટલે મારે આ ઓડીમાં આવીને ભાઈની વાત સાંભળવા આવતા એટલે એ ત્યાં દાદરમાં KM હોસ્પિટલમાં નોકરી કરે એ બેન. એના ફાધર ને ગાડીને બધું બંગલોને. મને કે સર કે હું તમને આપણે ચાલો લઈ જાય કે મારી ગાડીમાં. એટલે ટ્રેનમાં જ મારા તાકાત ન જવાની, મને ડૉક્ટર ના પાડી કે તમે સૂઈ રહેવાનું તમારે કે. એટલે ગાડીમાં લઈ ગયા ત્યાં અને કે 80/40 છે અને તમારે 3 મહિના સુધી હલવાનું નથી તમારે કે. મેં મકરંદભાઈને ભાઈને પૂછાયું, મેં કીધું આ શું છું? મને કે ભાઈ કે ઝૂંપડીમાં હાથી પ્રવેશે ને કે તો ઝૂંપડીને ખેડામદાર કરી નાખે કે. એટલે તમારી ચેતના યોગીઓ છે, ચેતના તૈયાર કરે પોતાની, તમે કાંઈ તૈયાર કરી નથી ચેતના. તો હું કેવી તૈયાર કરું, મને ખબર જ ક્યાં જાય વગર. એટલે આ ચેતના તમે તૈયાર નથી, એટલે આ થયું છે કે પણ માં સંભાળે તમને કે. અને ભાઈને કાગળ લખ્યો, ભાઈ મને કે માની તમારા પર અનંત કૃપા છે અને એને કારણે શરૂ થયું છે, તમે ખૂબ નામ જપ કરો, બસ આપણે જીવનમાં એ જ કરવાનું છે અને કરો, અને માની કૃપા સતત તમારો વરસેલી છે, તમે ચાલુ રાખો બસ કે. અને માં તમારું ધ્યાન રાખે છે એમ કે. એવું ભાઈ બહેન કાગળ લખ્યો છે. અને આવો 6 મહિના પછી એ સબસાઇડ થયું આવ્યું અને એપ્રિલમાં પૂરો થયો, નવી ટર્મ આવવાની એ બધું ગોઠવવું છે અને ત્યાર થયું. અને અજપાજપ છે. હવે મને ભાઈ પૂછ્યું, અમારા ત્યાં બધા સત્સંગીય મિત્રો હોય ને, આ બધા ત્યાંના મોબાઈલ, મને કે અજબ જતું રહ્યું. મને કે અમારા હર્ષદ પંડ્યા બહુ આનંદી માણસ હતા બીજા, એટલે મશ્કરી કરે મને. એને કે અજબ ગયું ને, મને કે હવે નથી ને. બીજું ગયું એમ કેમ કહી શકો તમે, ક્યાં ગયું તમને ખબર છે એમ? તો શું થયું છે? મેં કીધું એનું સ્વરૂપ બદલાણું આવ્યું. મેં કીધું રૂપાંતરણ થાય કે નહીં, શક્તિના બે રૂપાંતરણ થાય, એમાં રૂપાંતરણ થયું. બધું શું થયું છે બધું તો એ જાણે ભગવાન. બધું જે વસ્તુ આવી છે બધું આવી જાય, અનિત્ય આ નિત્ય વસ્તુ છે બધું, અનિત્ય વસ્તુ આવી જાય બધું, નિત્ય છે આ તો તે જાય કે રીતે બધું. એટલે કાંઈક બધું આનું પરિવર્તન થઈને મારામાં સ્ટોર થયું હોવું જોઈએ, હું એટલું માનું છું. એટલે એ વાત પછી મને સમજાણું કે સ્ટોર થયેલું હતું અને ધીરે ધીરે કરતાં એ આનંદના રૂપમાં પ્રગટ થાય આખું થયું. હવે સ્વરૂપ આ બદલા હજી આ તો મારો એનાલિસિસ છે, એટલે કાંઈ આનું ક્યાંક વેરિફિકેશન કોઈ શાસ્ત્રોમાં કાંઈ કર્યું એવું નથી. આ તો મને એવું થયું છે કે આ જાતનું વાત કરું છું. એટલે એ આનંદમાં પરિવર્તન થયું છે. એટલે તો આનંદ છે શું જ તો ભાઈ. અને ભાઈની પછી પ્રેરણામાં આવવા માંડ્યું આનંદમ બ્રહ્મ, કે આનંદ છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. કે સાક્ષાત્કાર કરવો હોય તમારે હોય તો સાક્ષાત્કાર છે શું? તો બ્રહ્મની પ્રાપ્તિ, કૃષ્ણની પ્રાપ્તિ. ને કૃષ્ણસ્તુ સ્વયં બ્રહ્મ એમ લખે છે ભાગવતકારો, કે કૃષ્ણ પોતે બ્રહ્મ છે. તો બ્રહ્મની પ્રાપ્તિ કે કૃષ્ણની પ્રાપ્તિ કે રાધાની પ્રાપ્તિ એ બીજું શું આનંદ સિવાય છે શું આવ્યું? એ આનંદ મળ્યો આપણને એમ કે. અને એ પછી એવું અજપાજપનું ત્યાર પછી ઘણો વખત દેખાણું નહીં મને. આ રૂપાંતર થયું આખું. એ રૂપાંતરમાં એ પીક ઉપર ક્યારે પહોંચ્યું કે 1977માં પછી મેં મારા ક્લાસ ચાલુ કર્યા, કોચિંગ ક્લાસ. આ નોકરી છોડી દીધું, કાંઈક કોચિંગ ક્લાસ ચાલુ કરી તો પૈસા જરા વધારે કમાઈને જલ્દી કમાઈને કોંડલો વ્યા જાય એમ કે એ તો એ હતો. એટલે 5 વર્ષમાં કીધું કાંઈક પૈસા થઈ જાય છે. એટલે એટલા માટે ઓલું એક્સપાન્શન કરવા માટે પ્રયત્ન કર્યો. અને સ્ટાફ બધો રાખવો પડે, બધા ગોતવા માટે એક્સપર્ટ ગોતે તો જ ક્લાસ ચાલે, બાકી તો હરીફામાં ઊભા ના રહેવાય. એટલે બધું દોડાદોડી ખૂબ કરીને એટલે થાકી ગયો હું. રાત્રે ચોપાટી સુધી, ત્યાંથી ઘાટકોટ ચોપાટી જવું એટલે 1.5 કલાક જવાનું થાય. ત્યાં શોધવા ગયો તો ઓલા ભાઈ કે જે બહુ એક્સપર્ટ હતા, મને કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી, અમે આવી શકીએ નહીં. મેં તમે જે કહો પૈસા આવી છે તમે આવો, મેં 1 કલાક તમે અઠવાડિયે એકવાર આવો. મેં પણ કોઈ આવ્યું નહીં. અને એવી રીતે ઘણા ઠેકાણે ગયો. એટલે આમાં થાકી ગયો હું. અને આવીને ઘરે રાત્રે 10 વાગે જમીને બેઠો ને એકદમ મને શું કરું છું આ મને શું ચાલે? પૈસા પાછળ હું દોટ મૂકું છું અત્યારે. હું માયાનો દાસ છું બધું હું. હા, મારી ત્યારે પ્રશ્ન શરૂ થયા મને. અને એ પહેલાં ભાઈએ 1970માં
માએ સ્પીચ આપેલી ભાઈના હોલમાં શ્રુતિમાં, એ મને યાદ આવી. મા એમ બોલેલા કે તમે રાજરાજેશ્વરના સંતાન છો, તમે માયાના દાસ નથી, તમે હરિદાસ છો. કે તમને 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત છે. 5 પ્રકારની મુક્તિના નામ આપ્યા એ: સાયુજ્ય, સાલોક્ય, સામીપ્ય, સાર્ષ્ટિ અને સારૂપ્ય. 5 મુક્તિના પ્રકારની વાત કરીએ. એટલે અમે સાંભળ્યા કરીએ ભાઈ આ મુક્તિના પ્રકારોના નામે કુદે સાંભળ્યા હતા. એટલે ઘણું બધું તાજે આપણે હજી નવા નિશાળીએ બધા. એટલે આમ તો પણ માની સ્પીચ ચાલતી હોય ને ત્યારે આખી એની તરંગ લંબાઈ જે છે ને આખી વેવલેન્થ એની સ્પીચની એ બહુ જુદી હોય. આખી એટલી આહ્લાદક હોય કે માણસ આમાં એકદમ એમ થાય કે આ ક્ષણો જાય નહીં. એમ કે તમે કોઈ અલૌકિક ભૂમિ હોયા છો, તમે બસ આ કાયમ માટે આ અવસ્થા રહે. એ ભાઈની જે સ્પીચ છે અને આટલી ગુંજન કરે આખું, અને એ ગુંજારો તમારા કાનમાં રહે, ચેતનામાં ઉતરે આખી, અને તમે તરબો થઈ આવો. અને આસપાસ છે એમ કે ક્યાંય કોઈને વાત કરવી નથી, કાંઈ કરવું નથી, અને બસ આ ક્ષણો કાયમ માટે રહે તો બહુ સારું. એમ કે એવું થયા કરે. અને ભાઈ આ સ્પીચ બોલી અને કે મને કોણ ઓળખી શકે ભાઈ, કે હું જેને ઓળખાણ આપું મને ઓળખી શકે. કૃષ્ણને કોણ ઓળખતું? કે કૃષ્ણને કે થોડા ઋષિઓ ઓળખતા, કે રામને થોડા ઋષિઓ ઓળખતા, કે એને જેને ઓળખાણ આપી એ ઓળખી શકે, બીજા કોણ ઓળખી શકે? મને કોઈ ઓળખી શકે નહીં. કે અને કે એમ કરીને ભાઈ રૂમમાં ગયા. તે રૂમમાં એટલે એની રૂમમાં ત્યાં બેન બેઠેલા, બટુકભાઈ એના શાળા બેઠેલા, ઇન્દિરાબેન બેઠા હતા, બધા બેઠા હતા. તો કે આ બધા આબુસા ને આ ગંગામાં અને આ બધા બેઠા છે, ઉમિયાભાઈ ને આ બધા રાજકુમારો છે માના. કે અને આવા બધા એમ કે એટલે અમે હવે બરાબર છે, એની વાત બરાબર છે. હું મને એમ કહું કે મને તમે રાજકુમારો કેમ કહો છો? અમે મારામાં કાંઈ છે નહીં એવું કાંઈ. એટલે આપણને એમ થાય કે વાત તો સાચી છે, ઓલા લોકો અંદર બોલ્યા છે. પણ ભાઈને દુઃખ લાગ્યું એટલે કે નહીં, કે મહા કહે છે એમ કે એટલે કે ખોટું ન હોય. કે એમ કે પાછા આવ્યા એમ કે લાઇટ ચાલુ કરો. કે લાઇટ ચાલુ કરી એ પછી મા બોલ્યા આમાં હાથ ઊંચા કરીને કે એ માં કે હા ખોડિયા તું જ વાત કરે છે યુનિવર્સ? તો કે મા બોલ્યા યસ યુનિવર્સલ મધર. કે હું આ અખિલ બ્રહ્માંડની સ્વામીની હું વાત કરી રહી છું. કે અને અત્યારે કે હું એક નિહારિકાનું સર્જન કરી રહી છું અત્યારે. કે અને બ્રહ્માંડમાં. કે અને એ સર્જન છે અત્યારે ટેલિસ્કોપમાં તમારા દેખાશે નહીં અત્યારે. કે એવા ટેલિસ્કોપ ત્રણ તૈયાર નથી. કે એ ટેલિસ્કોપ 200 વર્ષ પછી તૈયાર થવાના છે. કે અને ત્યાર પછી તમે જોઈ શકશો. કે અને એ તે કેટલાય પ્રકાશો દૂર છે. કે અને અહીં આવતા ઘણો સમય લાગશે. કે એવું સર્જન હું કરી રહી છું અત્યારે. કે એમાં હાથ ઊંચા કરીને ભાઈ બોલ્યા. એટલે ભાઈની રૂમ અને હોલની વચ્ચે ત્યાં 12 શાંખમાં ભાઈઓ ભાઈને બોલ્યા. અને પછી પાછા અહીંયા કે મેં અંચળો ઓઢ્યો છે. કે અને આ બધાને અમે અંચળો ઓઢ્યો છે. કે અને હું અંચળો દૂર કરીશ ત્યારે એના સ્વરૂપને ખ્યાલ આવશે. કે એટલે એમ કરીને ભાઈ તો ફોર્મમાં વાત કરી. અમે પછી તો બધા મૂડમાં આવી ગયા. અમે એમ લાગતું અમે હોય આવા એમ. કે એને કીધું એટલે છે કે છીએ. પહેલાં હોયમાં હતો છીએ એવા થઈ ગયા કે અમે છીએ. એટલે એવા મૂડમાં બધા. અને પછી તો ઓલો ઝાડુવાળા માટે બધા નીચે ઓલા ત્યાં સવારમાં ઝાડુ વાળીએ ને, અને ત્યાં સવારમાં ઝાડુ હાથ મારી દો. ત્યાં બીજા બધા ઝાડુ હાથ આવે છે. એટલે આ રાજદંડ છે. મેં હું રાજકુમાર છું. તો પહેલાં બીજા જે હતા બેઠા હતા મને કે હું રાજકુમાર છું. એટલે આવી આનંદ કરવા માંડ્યા. અને આવી એક અવસ્થા. એટલે એ ભાઈ કીધેલું. હવે પ્રશ્ન એ તો કે એ શબ્દો મારા મગજમાં ઊંઘતા હતા કે તમે માયાના દાસ નથી. તો મેં કીધું આ તો માયાના દાસ છે ભાઈ. કીધું પૈસા માટે દોડાદોડ કરું છું અને પૈસાની આ ગુલામી, તો એમાંથી હું બહાર તો નીકળ્યો નથી. એટલો મને વિચાર મને અંદર ઓલોપાત શરૂ થઈ ગયો અંદર. અને મારી આંખમાં આંસુ એમ તો હું આ ભાઈ મેં તો આ તો બધું તમે કીધું છે ખોટું ન હોય, પણ હું આ અનુભવ છું એમાં એમ છે કે હું માયાનો દાસ છું. કીધું તો સાચું શું? કીધું અને કીધું આમાંથી મુક્ત થયો ને ત્યાં મને આખું રિસર્ચ મારી સામે આખું વિઝન શરૂ થયું પાછું 1977. એટલે આખું સામે
આ મોટો સ્ક્રીનવાળો આવે છે ને અત્યારે ટીવી, એવી આખા દિવાલની ઉપર આખું દેખાય. એમાં સૌથી પહેલાં રામ આવ્યા, રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી બેઠા ત્યાં. એ આખું દ્રશ્ય સામે આવ્યું અને હું તો આમ લાગે તો હું પાછું એને કહું છું કે રામાવતારમાં પણ અમે તમારી સાથે હશું. તમે કીધું છે એના પરથી, ત્યારે પણ તમે કીધું છે કે તમને 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત છે બધું. તો પ્રાપ્ત જો એ વખતે હતી તો પછી આ જન્મ શું કામ લેવો પડે મારે? અને પાછા આમાં આવ્યા અને પાછી આ માયા તો લાગેલી જ છે બધું, તો હું મુક્ત ક્યાં આવું બધું એમ કરીને પોકે રડ્યો. મેં તો આ મેં ભાઈ મેં મેં તો આ આમ પગે લાગુ. 15 મિનિટ સુધી દ્રશ્ય આવનાર રહ્યું. અને પાછું જેને સ્લાઇડ લઈ લીધા ને એમ સાઈડ હોઈ ગઈ. કૃષ્ણ યમુનાનો કિનારો છે, કૃષ્ણ ભગવાન છે અને ત્યાં બંસીવાદન કરી રહ્યા છે. અને હું જોઈ રહ્યો આમ કહું ભાઈ તમારા કૃષ્ણ અવતારમાં પણ તમારી સાથે છું તમારી હારે. એ જ વાક્ય પછી એને લાગુ પડ્યા. અને ત્યારે પણ તમે કીધું છે કે તમને 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત છે. આવી કોઈ મુક્તિ કાંઈ દેખાતી જ મને અત્યારે. હું તો માયામાં અટવાઈ ગયો છું. માયા મને વળગેલી છે. પૈસા માટે દોડાવું છું. આ પૈસા લાલચમાં જાવ શું છે મને. એ 15 મિનિટ ચાલ્યું આખું. 10 થી સવા 10 સાડા 10 આવ્યો. પછી ચૈતન્ય મહાપ્રભુ મંડળી આખી આવી, ઢોલ વગાડતી ને કરતી આખી મંડળી આખી દેખાય. અને એવા ચિત્રો જે અત્યારે છે ને એ આખું દેખાણું. અને એ ભાઈએ એ અહીંયા અમદાવાદમાં કીધેલું એ મંડળી સામે જોઈને ઇન્દિરાબેન બેઠા હતા, પછી પ્રજ્ઞેશભાઈ હતા, એ 3 જણા બેઠા હતા, રમુભાઈ હતા કે આ બુસા આમાં હતો કે ઓલો છે બુસા છે કે. એટલે ચૈતન્ય મંડળી એ વખતે દેખાણું દ્રશ્ય એ ભાઈ ત્યાં વેરીફાઈ ત્યારે કર્યું. એ વખતે ખબર નથી કે ભાઈ કે હું આ હશ ત્યાંમાં તો આ તમારી સાથે જ ત્યારે હતો ચૈતન્ય મહાપ્રભુ મંડળીમાં કે ત્યારે આ આખી પાછી રિપીટ થયા કરે. 15 મિનિટ એની વાત મારું ગાણું એને ગાયા કરું. મેં કીધું ભાઈ તમે મેં કીધું આ માયામાં દાસ છું ને હું માયામાં દાસ છું. મને કાંઈ આટલા જન્મો આવી ગયા હજી ન સમજા શું આમ આવી દઉં આમાં ક્યાં મુક્તિ ને ક્યાં બધું એમ કે. એટલે આમ રીસરામાં આમ જાણે કે ભગવાનની સામે એક પોકાર એ જતો હતો જાણે કે ભગવાન નાનું બાળક છે એ માની યાર ઝઘડતો હોય ને જાણે કે પ્રેમથી, અને એને અપમાન ન કરે પણ એમ કે ભાઈ કે આ તમે આ શું કરો છો એમ કે. અને પછી રામકૃષ્ણ આવ્યા ત્યાં એ એની દ્રષ્ટિ જોવા માટે આમ એની આ ફરિયાદ કરી હતી એનું ચાલ્યું. અને પછી ભાઈ આવ્યા અને પછી 10 વાગે ચાલુ કર્યું, સવા 11 સુધી આખી આ ફિલ્મો 5 ફિલ્મો પડી ગઈ. અને પછી મેં તો ઊંઘી જાવ, થાકી ગયો હું તો. ત્યાંથી બહાર એટલે જઈને આવ્યો હતો બસમાં ટ્રેનમાં દોડ કરી હતી. અમે ત્યાં થયું થાકી મેં ઊંઘી જાવ એમ. ઊંઘવા જાવ ત્યાં રીસ અંદરથી મારા રૂવેરાઓમાંથી એક નવું કાંઈ શરૂ થયું આખું. આમાં એક આ છિદ્રોમાંથી જાણે કે ફુવારા ફૂટતા હોય ને આનંદના એ શરૂ થયા મને. એટલે પછી તો માઇન્ડ આખું બદલાઈ ગયું. માઇન્ડ જ નહોતું પછી. અમનની સ્થિતિ કહે ને, અમન, નો માઇન્ડ ગયા. એટલે અને શરૂ થઈ ગયું આનંદ એકદમ. મેં કીધું આ પછી તો મારે વિચાર કરવાનો હતો નહીં. હવે કોઈ ફરિયાદ કરવાનો હતો, કોઈ ફરિયાદ કોને કરે? આનંદ સ્થિતિમાં કોને ફરિયાદ કરવાની? આનંદ જ હતો ત્યાં. પછી તો મન નહોતું, બોલવાનું નહોતું કાંઈ. એટલે મને એમ કે થોડી વાર ચાલ્યું પછી ઊંઘનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવે. એટલે માણસને અતિ દુઃખ થાય ને, દુઃખના સમાચાર આવ્યા અચિંતું કોઈ મરણના સમાચાર, માણસ કે આમ બેબાકળો થયા એને ઊંઘ ન આવે વિપત્તિના કારણે. એમાં અતિ આનંદને કારણે ઊંઘ ન આવે મને. એવો તો આનંદ ઉભરાય જ. અને રૂવાડો બહાર ફુવારા ઉડતા ને એ રીતે ઉડે. ચાલો એટલે આ આનંદ તો થાય તો કહી શકાય. આ તો હું કંઈ સમજાવી શકાય એવું નથી આવે. એટલે અતિ આનંદ શરૂ થઈ ગયો આખો. એટલે ઊંઘવા આપણે તો ઊંઘાય નહીં. લાંબો થયો. સવારે 6 વાગે ક્લાસ હોય મારા. 6 વાગે ત્યાં તો બધા ભણવા માટે ઘણા આતુર. અહીંયા સૌરાષ્ટ્રમાં 8 વાગે વડે ન આવે ભણવા માટે અમારે. ત્યાં તો તરત આવે. 6 વાગે આવતા આગળ વિદ્યાર્થીઓ. તો 6 વાગે મારે જવું છે, પહોંચવું છે. હવે ઉઠાશે તો મારે હું ભણાવીશું આજે. પણ સુવા દે મને આટલો આનંદ આવે. 4 વાગ્યા સુધી આ સ્થિતિ માર્યો. પછી સપ્તાહ સુધી ધીરે પછી હું તો પછી નાહી ધોઈને તૈયાર થઈને પછી તો 6 વાગે ત્યાં ગયો. મને કે આજ ભણાવી શકીશ ને, બગા શકાઈશ. પછી એક સ્ફૂર્તિ, કોઈ શરીરનો કોઈ પણ જાતની થાકનો અસર નથી. કારણ કે આ બ્લિસ છે એટલે શરીર સાથે સંબંધ નથી. એટલે જે જાગ્યો હતો એ જાગવું શરીરને છે ને.
એટલે શરીરની અસર એ આની ચેતના પર નહોતી કાંઈ, એટલે આખી એમને સ્ફૂર્તિમય હતો, આખો દિવસ ગયો આખો. એટલે એ મને જે થયો આનંદનો અનુભવ, તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે જે નામ સ્મરણ છે રૂપાંતર કેવી રીતે થયું છે એ મને કોન્ક્રીટ મારા એ કલ્પના હતી પહેલાં, એ કલ્પના મને સમજાણે કે આ થયું છે એ આનંદ સ્વરૂપ. એ અંદર પોટેન્શિયલી અંદર રહી જાય અને એ પછી પડ્યું રહી એના સ્વરૂપો ધારણ કરે જુદા હતા. હવે શું ધારણ કર્યું એ એને કરાવો એ કરે, એટલે આપણી ઈચ્છા મારી ઈચ્છા થાય ને મારા કંટ્રોલમાં કશું નહીં કાંઈ, કંટ્રોલને માયાના. અને એ ક્યારેક ક્યારેક પછી આવી સ્થિતિ થઈ જાય ગમે ત્યારે, એ ક્યારે થાય એનું કાંઈ નક્કી નહીં કાંઈ, આનંદમાં આવી જાય પછી કશું જ નહીં. એટલે હમણાં મારે સુરેશભાઈ ગાલ આવ્યા હતા મને કે એ શું ત્યારે નામસ્મરણ બંધ થઈ જાય, નામસ્મરણ એ સમજ નામસ્મરણ તો એ દેહની સાથે ક્રિયા છે, ચેતના સાથે ચિત્ત સાથે, ચેતના સાથે એનો શું સંબંધ નામસ્મરણને? નામસ્મરણમાંથી કૂદીને આમાં જવું છે, જે નામથી ઉપર છે, જે નામી છે એનામાં જવું છે. તો ત્યારે મેં કીધું શું આ થાય મેં, એટલે મેં કીધું એટલે કાલે બધી પહેલાં વાત કરતા મેં કીધું ત્યારે મેં કીધું નામીમાં સ્થિર થયા એટલે એ આનંદ હોય છે, નામીમાં સ્થિર થાવ પછી કશું રહે નહીં બધું કાંઈ. અને એ સ્થિતિ ચાલે અને પછી પાછું જ્યારે સત્સંગમાં જાઓ ઊભા થઈને બહાર જાઓ તો પાછા એ બેસીને નામ પણ ચાલુ થઈ જાય. એટલે આનંદમાંથી નામ સ્વિચ ઓફ કર્યા કરે એ એને કરો નહીં, મારી ઈચ્છાથી કાંઈ થતું ના. એટલે આ એટલે અજપ અજપ અને આ જે આનંદ, આ બે અનુભવો એવા ભાઈની કૃપાથી આ થયું અને એ ભેટ મળી એટલી. હા ના એ શરૂઆતની અવસ્થામાં આવે, હવે એવું નથી. આ એનો ટાઈમ ટેબલ ઘડે જુદું છે, હવે એના હાથનો રમકડા તરીકે એ કરે. હા ત્યારે ઉદ્દીપન, હા ત્યારે ઉદ્દીપન થઈને થતું, હવે એ ઉદ્દીપનની જરૂર નથી. હવે એની હા ઉદ્દીપનની જરૂર નથી, ઉદ્દીપન હોય તો સારું, એમાં ખોટું નથી. એ હોય તો થાય એવું નહીં, પાછું ઉદ્દીપન થયું હોય તો ઉદ્દીપનને કારણે ભાવ રહે, પણ બ્લિસની અવસ્થા થાય કે એ નક્કી મને ખબર નથી, એની ઈચ્છાની વાત. આમાં કશું નહીં. હા ક્વેશ્ચન એ ટાઈપનો છે જે તને હું હંમેશા કહેતો કે હું ધારો કે તમને જે આનંદની અનુભૂતિ થઈ તો એ અનુભૂતિ હું જસ્ટ મારા માઇન્ડનો એક શું કહેવાય કે એ ભાવ છે કે એ અલગ જ ભાવ છે, એ કઈ રીતે નક્કી થાય ને એ જ ક્યારેય સમજાતું નથી. વિચાર અટકી જાય તમારા, ભાવ વિચારો અટકી જાય. મન છે, વિચાર તમે કરો ને, વિચાર અટકી જાય તમારે તો શું આનો અર્થ છે? વિચાર ગયું, મન ગયું, મન ગયું એટલે વિચારો જ રહેતા નથી એટલે તો અમન થઈ ગયા. મન ગયું એટલે અમન થઈ ગયા, મન છે જ નહીં એવી સ્થિતિ આવી. તો માઇન્ડલેસનેસ હોય તમારી તો એમાં એ શું થયું ત્યાં? તો એ જે આનંદ આપ્યો છે એબ્સોલ્યુટ બ્લિસ કહે એને ભાઈ કે નિરપેક્ષ આનંદ. નિરપેક્ષ આનંદ એટલે જેને કોઈની અપેક્ષા નથી, કોઈની આધારિત નથી, એવો જ આનંદ છે, નિરપેક્ષ આનંદ છે. એટલે ના એ આનંદ નહીં, એ સુખ છે. સુખ છે ઇન્દ્રિય જનિત છે, શરીર જનિત છે. આનંદ છે આત્મા જનિત છે. એ ત્યાંથી આવે અને એ આત્મા છે, આત્મા પોતે એટલે આ પરમ શક્તિ છે એનું અનુસંધાન થવાથી આ થયું, એટલે થઈ શકે. આના સાથે જ સંલગ્ન એક બીજો પ્રશ્ન પૂછો કે આ જે સ્ટેટ ઓફ બ્લિસ છે, બરાબર, ઠાકુરની જે લીલા ચરિત્ર કે પ્રસંગ વાંચ્યા છે એમાં એક વર્ણન એવું આવે છે કે પરમહંસની જે અવસ્થાઓ હોય એમાં અલગ અલગ 2-3 ભાવોનું વર્ણન છે કે બાળક ભાવ છે, અવધૂત તરીકેનો ભાવ છે, ઠાકુર મોટા ભાગે છે એ બાળ સહજ ભાવમાં રહેતા. તો આ જે બ્લિસ સ્ટેટ છે એમાં એવા કોઈ પ્રકારનો ભાવનો અનુભવ નહીં, કશું નહીં. પણ ઠાકુરની વાત શું છે કે એ તો ભગવાન પોતે અને અવતાર તરીકે લીલા કરવી હોય એટલે બ્લિસ એ સંપૂર્ણ બ્લિસમાં જ હોય. આમ બ્લિસમાં હોવા છતાં પણ એને દબાવી અને બાળક ભાવ અથવા તો સાધક ભાવ એ બધું કરે. તે રામની પૂજા કરે, હનુમાનની પૂજા કરે ને ખુદાની પૂજા કરે, બધાની કરે. એટલે એ તો એને એ કરવું એ વાત એની ઉપર સવારથી ન કરતા હોય ને એની પહેલાંની એક બાજુ રાખીને દબાવીને. એટલે હું દબાવી ન શકું આનંદને, મારે આનંદ લાવી પણ શકું નહીં, કારણ કે હું જીવ છું. એ એની કૃપાથી જે થાય એ કર્યા કરવાનું. પણ સ્ટેટ ઓફ બ્લિસ છે એ અંડરકરન્ટમાં ચાલ્યા કરે, એ
એ અનુભવાય એટલે એ ફેસ ઉપર ખ્યાલ આવે તમને કે આને કાંઈ કોઈ આનંદ અનુભૂતિ છે જાતનું લાગે એમ કે માણસને એ ફેસ ઉપર ખ્યાલ આવે તમને બાકી આમ બીજું ખ્યાલ આવે હા બાહ્ય રીતે આમ કોણ સામાન્ય માણસ એવું લાગે ખબર નથી. પણ આ તમે 66માં ભાઈ પાસે આવ્યા તો તમને એ ક્યારે અનુભૂતિ થઈ કે આ જ કોઈ અવતાર હશે અથવા તો ભાઈએ ખુદ જ પોતાનું પાસું રિવીલ કર્યું હોય કારણ કે ભાઈ ઘણા બધાને કહેતા કે હું જેની સામે રિવીલ થાવ એને જ કહું હા તમને સ્પેસિફિક એવું 67 બોલ્યા ને હું જ હા ત્યારે ભાઈ બોલ્યા વાક્ય ભૂલી ગયો કે માં બોલે હું જ મહાલક્ષ્મી હું જ મહાકાલી હું જ મહાસરસ્વતી કે રામ અવતારોમાં ધનુષ ધારણ કરેલું કે કૃષ્ણ અવતારોમાં બંસી ધારણ કરેલી કે એ હું જ છું જગદંબા કે અને પછી એને મને કીધેલું કે બોલ તારે ક્યાં જણની વાત કરું કે ત્યારે રિવીલ કર્યું પહેલી વાર એને કે હું છું અને પછી અંદર ઉતરતું ગયું ધીરે ધીરે કારણ કે સૌથી મોટી અત્યારના ઇવન ઠાકુર હતા ત્યારે પણ એવું થતું કે ઠાકુરના અવતાર બહુ ઓછા લોકો માને મતલબ એ રિવીલ જ ન થાય પાછું વિવેકાનંદ છેલ્લે શંકા રહી ગઈ હા શબ્દ છે ને ચેતના અવતારે તો એટલે એ સેન્સમાં રિવીલ કે તમારી અંદર જે વસ્તુ અંદરથી શ્રદ્ધા ઉત્પન્ન થાય કે આ અવતાર છે હા બાકી ઠાકોરને મોટા ભાગે તો લોકો એક પ્રકારના હા સંત માને તે ભાઈને ચૈતન્યમાં પણ એવું ભાઈને મારે જ્યોતિષી છે એ માનતા એટલે હજી ઘણા એમ કે છે તરફથી ના તમે એ જ કારણ હતું કે વધારે આમ સુલભ ના રહેતા લોકોને જેથી એ જ કારણ હતું બધા જાણતા હતા એટલે કે હવે આ લોકોનો ઓલો હમણાં મેં ચર્ચા કરીને એટલે બધાનું વાત થઈ કે ભાઈ શા માટે બહુ ઓછા લોકોને મળતા કે બહુ restriction કેમ કે કોઈને વાત ન કરવી એવું એનું કારણ શું માં એમ બોલ્યા કે ધીસ રિવિલેશન ઓફ ડિવાઇન મધર ઇઝ ફોર સિલેક્ટેડ ફ્યુ અચ્છા અને એના દ્વારા પછી આગળ કામ કરવું છે એને એમને ખબર જ હતી હા અને મેં પૂછેલું મેં તમે જ્યારે તમારા ધામમાંથી અહીંયા આવ્યા ત્યારે તમે આખો નકશો તૈયાર હતો તમારો કે કોને મળવું છે ક્યારે મળવું છે ક્યાં ઠેકાણે મળવું છે મને કે બધું નક્કી નામ સહિત નામ સહિત સ્થાનના નામ તારીખો સહિત બધું હોય કે એટલે બધું નક્કી કે આ દિલ્હીમાં કોણે પગ મૂકવાનો છે એ કે 2 જણા આવ્યા અને એક માએ એકનું નક્કી કરેલું હોય તો બીજું એની મેં વાત ત્યાંથી વયો જાય પાછો કે આવી રીતે ઘણા આવા પ્રસંગો બન્યા જ ત્યાં અચ્છા એટલે એક એવી વાત છે કે જે જ્યારે ચેતના આવે છે તો એની સાથેના માણસો નિયત જ હોય છે એ નક્કી કરેલા હોય એને પોતે એની નિયત હોય છે ને એ નક્કી કરીને આવે છે આ જે સુપ્રીમ પાવર છે એ નક્કી કરીને આવે છે પોતે અને હવે મારે પ્રશ્ન એ છે કે સંતોમાં પણ આઝાદ શક્તિઓ હોય છે સુપ્રીમ પાવર છે રામ છે કૃષ્ણ છે ચૈતન્ય છે રામકૃષ્ણ છે અને ભાઈ અમે એને અવતાર ગણીએ છીએ બધાને અમે ગણીએ છીએ ને પણ છે એટલે આ તો એટલે અમારા ગુરુ છે માટે ભગવાન માનીએ છીએ ભગવાન છે માટે અમે એના ગુરુ માનીએ છીએ હા એટલે લોકો એમ માને તમારા ગુરુ છે તમે ભગવાન કહે બધા પોતાના ગુરુનો ભગવાન કહે જ છે કારણ કે એમાં ભગવાનમાં જે તત્વો હોય છે એ બધા હોય છે દરેકમાં પણ એમાં મર્યાદા હોય છે દરેકની એટલે ભાઈ છે બ્રહ્માંડોના સર્જનની વાત કરી શકે એ સર્જનની વાત કોઈ સંત નહીં કરી શકે ધીસ ઇઝ ડિફરન્સ અને ઓશો રજનીશનું એક કોઈએ પૂછેલું કે તમે તમારી જાતને ભગવાન કેવડાવો છો કોઈ સીધું પૂછ્યું તને મુંબઈમાં તો તમે કઈ રીતે ભગવાન છો કે તો કે યસ કે હું ભગવાન છું કે मैं भगवान हूँ के मगर तुम जिस अर्थ में भगवान समझते हो वो इस अर्थ में नहीं के तो कि क्यों के तो कि मैं ये ब्रह्मांडों का सृजन करने वाला भगवान नहीं हूँ के मैंने भगवान को छुआ है के भगवान को छुआ है के भगवान का अनुभव किया है के बस इसी अर्थ में मैं भगवान हूँ के એટલે સમુદ્રને તમે અડકો એટલે આખા સમુદ્રને અડકવાની જરૂર નથી એના સમુદ્રના કિનારે ઊભા રહીને પાણી સ્પર્શો તમે કહો છો કે આ સમુદ્રને અડકે એવો એટલે એ રીતે એટલે એ સમુદ્રને અડકનારા છે આ બધા સંતોષી જે આ પોતે સમુદ્ર છે એટલે જેમાંથી અવતારો છે આવે છે એ આ છે તે અવતારો પ્રગટ થાય બધા કે ઓલ ઓવર જે એક આખું દેવી ભાગવત પણ વાત છે તો અંબા એટલે ઓલ ઓવર હા એટલે એમાંથી એક શક્તિમાંથી થાય છે બધા એટલે ડિફરન્સ શું છે એટલે હવે આ ન સમજાવત ખ્યાલ નહીં આવે એમ થાય કે આ ઠેકે છે બધા એના ભક્તો છે બધા એટલા હજારો ભક્તો બધા થઈ ગયા અને બધા વેવલા છે કે એને ભગવાન માને છે અને અમને અમારી પર તો અમારા સગાવાળાએ પણ અમારી પર માટલા ધોયા છે બધાએ એટલે એમાં કાંઈ બધાને થાય એવું તો અમને થયેલું છે બધાને પછી હવે લોકો સમજે છે કે ના કે બે આ લોકો કંઈ સાચું છે એમ કે એટલે હવે તો હજારો માણસો માનવા માંડ્યા છે
પણ એટલે તો પ્રશ્ન એવું કહું છું કે હવે જે ઓશોએ કીધું એ બીજું પણ છે ને કે એને મર્યાદાઓ, જે સંતોને પણ મર્યાદાઓ હોય છે. સંતો છે દાખલા તરીકે તમે કોઈ પણ સંત મળવા જાઓ, સંતો મળવા જાઓ તો હું દર્શન કરવા જાઉં સંતોના, તો સંતો છે આપણા કરતાં મને એમ થાય કે મારા કરતાં ઘણા આગળ છે, મને એમ જ હંમેશા ફીલ થાય. હવે ભાઈએ મને કીધું એ વાત જુદી કે તને મને ઘણી વાર કીધું કે મેં કીધું ભાઈ મને હું અહીંયા આટલા માટે આવું છું કે મને ભગવાનની પ્રાપ્તિ થાય એટલે મને આવું છું, મારે બીજું કાંઈ જોતું નથી. તો મને કંઈ તને પ્રાપ્ત જ છે ભગવાન, તો કે આવું અસંખ્ય વાર કીધું છે. એટલે મને એમ થાય મને પ્રાપ્ત, મને તો લાગતું નથી કે પ્રાપ્ત છે ભગવાન. ચતુર્ભુજ સ્વરૂપમાં દેખાતા નથી મને, રામના સ્વરૂપમાં એટલે આજ આમ દેખાવ છે એવી જાતને દેખાડે. ઓલા વિઝનથી વાત થઈ જુદી વાત, પણ આવી જાતનું જે લોકોને સાક્ષાત્કારને જે દેખાડે, શંખ ચક્ર ગદા પદ્મને ચતુર્ભુજને અષ્ટભુજને આ બધું કાંઈ જ દેખાડવું નથી. તો મને સાક્ષાત્કાર છે ને ક્યાં થયો છે. એટલે હું મારી જાતને માનું કે તો ભાઈ મને વારંવાર કીધું, અસંખ્ય વાર કીધું છે કે તને સાક્ષાત્કાર થયેલો છે, કે છેલ્લો થયેલો છે. એ વાત મૂકતા બીજી વાત કરે, આપણે લૌકિક વાત તને મારે કરવી તારી. અને એકવાર હું ને મારા વાઈફના 2 છોકરી નાની હતી, આ 2 આ હતી કાંઈ 3 કે 4 વર્ષની અને નાની 2 વર્ષની, 2 વર્ષનો ફરક. એટલે અમે મુંબઈથી ત્યાં ગયા અને ભાઈની રૂમમાં પ્રવેશ કરતા હતા. તો હજી ત્યાં પહોંચીએ છીએ અમે ઉમરાવા છે ભાઈના શ્રુતિમાં. એટલે ત્યાં આમ ભાઈએ હાથ કર્યો, બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ. હા 1969 કે 1970માં 1970માં. એટલે આમ એકદમ એટલો રણકાર જે છે એ તો જબરદસ્ત હોય એનું. એટલે તમે એટલે ખોવાઈ જાઓ છો, દેહ ભાનનાર તમને. અને હવે છોકરીને તેડેલી હતી અને ત્યાંથી પાસે ભાઈ પાસે આવ્યા, ઊભા રહ્યા ત્યાં 4 જણા. પાછું આમ જ બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ બ્લેસ. ભાઈ 3 વખત બોલે દરેક વખતે, કાંઈ બોલતા હોય તો માં બોલે. પછી વાંકા પગે લાગ્યા, ત્યાર પાછું બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ. બેઠા અમે, પાછા બોલ્યા બ્લેસિંગ્સ. એટલે બ્લેસિંગની જડી વરસાવી આખી. અને માલ જે કે ઓલો ગ્રંથોમાં, ધર્મગ્રંથોમાં વાંચીએ આપણે કે ભગવાન પ્રસન્ન થાય કે માગ 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 એમ કહે ને, એમ બ્લેસિંગ બ્લેસિંગ બ્લેસિંગ. અને પછી મને કહે કે ભાઈ કે તને તારા નસીબની ખબર નથી, તારા સદનસીબને કે તને કોણ બ્લેસિંગ આપ્યું તને ખબર છે મને કે. એટલે હું તો આ પગે લાગ્યો, સાક્ષાત જગદંબા તને બ્લેસિંગ આપી રહી છે કે. સામાન્ય બ્રાહ્મણ કે એ આશીર્વાદ આપે તોય ફળે કે, સાત્વિક બ્રાહ્મણ હોય તો એના કરતાં વધારે ફળે કે. પછી કંઈ દેવી દેવતા હોય તો એના કરતાં 100 ગણું ફળે કે. કોઈ સાક્ષાત્કાર ઋષિ હોય કે એના આશીર્વાદ એના કરતાં 100 ગણું ફળે કે. આવી રીતે ભાઈ બધું ક્રમ બોલતા ગયા આખા. આ તો સાક્ષાત જગદંબા તને આશીર્વાદ આપી છે. ભાઈ તારું આત્યંતિક કલ્યાણ છે, તારું આત્યંતિક કલ્યાણ છે, આત્યંતિક કલ્યાણ છે, આત્યંતિક કલ્યાણ. એટલે કલ્યાણને પણ કોઈ સીમા વગરની કલ્યાણ છે, એ આત્યંતિક કલ્યાણ એમ કે. અને અમે તો આમ, અને પછી જે બોલ્યા મને કે માગ માગ એમ કે, એટલે ભગવાન પ્રસન્ન થાય ને માગ માગ જે કે વાંચીએ એ એને કીધું માગ માગ. મેં કીધું ભાઈ હું માગવા માટે નથી આવતો. મેં કીધું આમ પગે લાગ્યો. તો કે તો મેં કીધું મને ભગવત પ્રાપ્તિ તમે કરાવો એ મને ખાતરી છે, તમે કરાવી શકો એમ છો, એટલે હું એ વારંવાર આવું છું. મને કીધું છે જ તને. મને કે આ માગી લે કે આ નથી માગી લે કે મારી વાત લૌકિક કે. મેં કીધું એ નહીં માગું ભાઈ. મેં તો ખીજાણા મારી પણ, એટલે ખીજાણા એટલે પ્રેમથી. મને કે માં આપે તો ઉપેક્ષા નહીં કરવાની. મને કે ઉપેક્ષા બેદરકારી ના રાખવાની કે, અને તિરસ્કાર નહીં કરવાનો કે. ન આપે તો અપેક્ષા નહીં રાખવાની, માગણી નહીં કરવાની. મને કે આને જીવનું સૂત્ર બનાવી લેજે. મને કે માં તને ફ્લેટ આપવા માંગે. હા પ્રસાદ. હા. અને મને કે તું, એટલે હું ઓરડીમાં રહેતો, એ ઓરડીમાં. મને કે આ ઓરડીમાંથી મને કે તું કે ફ્લેટમાં જવાનું છે કે તારે કે. મેં કીધું જેવી તમારી ઈચ્છા હોય. અને એ કીધું એટલે હવે પછી તો મારે બોલવાનું હતું ને કાંઈ. હવે એ જે એ રણકાર હજી મને છે કે બ્લેસિંગ જે કીધા હતા અને જે કીધું તારું તો આત્યંતિક કલ્યાણ છે કીધું, એટલે એ કલ્યાણ થઈ રહ્યું છે. એ અનુભવ હવે ખ્યાલ આવે કે અત્યંત થઈ રહ્યું છે મારું અત્યારે. અને પછી હું અહીંયાથી ત્યાં ગયો ઘાટકો પર, ત્યાં એક મારા મિત્ર આવ્યા. ત્યાં હવે 3 મિત્રો ત્યાં સ્કૂલમાં ટીચર સાથે, એમ કે જે કાંઈ ફ્લેટ લેવો સાથે લેવો, એમ કે બધા ઓડીમાં રહેતા હો બધા.
એટલે હું અહીંયા ગોંડલ આવેલો તો એ લોકોએ 2 જણા બુક કરાવ્યા અને હું બાકી રહી ગયો. મને કે અમે 2 જણા બુક કરાવ્યા બાજુ, તમે નહોતા એટલે રહી ગયું કે આ લોકો ડેટ વહી જાય એમ હતી. મને કે હાલો, મને કે નાથુભાઈ પટેલ નામ, ભાઈ નાથાભાઈ અને આ નાથુભાઈ અને ભાઈએ મને કીધું કે તને ફ્લેટ આવે છે કે પહેલાં 1 બેડરૂમ હોલ કિચન, પછી 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ તને આપવો છે મારે કે. અને આવું બધું ભાઈ મેં કે માએ નક્કી કરેલું છે. મને કે ભૂસા મને કે બુક કરાવવું છે, અમે કરાવ્યા. મને કે તમે મને કે હાલો કે આપણે જઈએ કરાવવા. મેં મારી પૈસા નથી બધું કાંઈ. એટલે આપણે ઓલે કહું ને બધું માંડમાં પૂરું આખી હજી ચાલુ હતું બધું, પૈસા કમાવાનું ચાલુ થઈ ગયું. હરકે ચાદર ટ્યુશનના બધું પૈસા ચાલુ થઈ ગયા કમાવાની, હજી પૈસા ભેગા થયા નહોતા કાંઈ મારી ત્યાં. મારી પૈસા નથી કાંઈ બધું કાંઈ પાય એમ. આ ઓડી છે એ તો એ પૈસા જે મારે આ વર્ષ માટે ચૂકવવાના છે. તો મને કહે કે પૈસા મારી પાસે છે ને કે નાથુભાઈ પટેલ કે મને 7,000 આપવાના છે માત્ર. 1 બેડરૂમ હોલ કિચનમાં 7,000 રૂપિયા મળે છે અને બાકીનું છે એ લોન છે, દર મહિને 75 રૂપિયા ભરવાના છે કે પગાર 150 ત્યારે. અને મેં તો ટ્યુશન કરીએ એટલે આપણે મળીએ એટલે વાંધો નહોતો કાંઈ. એટલે મેં તો વાંધો મેં તો 5,000 નથી મારી પાસે, 7,000 નથી. એટલે મારે લેવો નથી, મને આટલા પૈસા 7,000 રૂપિયા ક્યાંથી કાઢવા મારે. મને કે હું આપું, મને કે મારે ભાઈ દેવું કરવું નથી. મને 5,000નું હજી આ દેવું બાકી છે. અને 7,000 દેવામાં બીજો તો હું વખતે. એટલે મને કે એટલે એ બધી ડાયા માણસ. મને કીધું તમે ના પાડવાનો ને તો હું આ મારી ખેતીમાં હું પૈસા રોકી દઈશ કે ખેતર લઈ દઈશ કે 7,000. પછી મને કહેતા નહીં કે ભાઈ તમે ન કીધું કે. પણ બીજું આપી ક્યારે શકું તમને? તો મને કે જ્યારે આપો ત્યારે ન આપો તો કાંઈ નહીં. મને કે તમારા મિત્ર છો મને કે. એટલે એ આમ કહીને આમ ગયા. મેં તો ના ભાઈ હું ચા કરું. મેં તો એટલે ચા મેં કીધું આ માણસ પૈસા માગવા જાય તો આપનારો વિચાર કરે, લેનારો વિચાર ન કરે. મેં તો આ મારું તો ઊંધું આવ્યું હતું, હું વિચાર કરી મેં એને કહું છું. એટલે અંદર પાછું ઓલો ભાઈનો અવાજ આવ્યો, માં આપે તો ઉપેક્ષા ન કરવી, ન આપે તો અપેક્ષા. એ મારે ઓલો જે સિનેમામાં ઘણી વાર આવે ને અંદર ગુંજા કરે એ મને અંદર શરૂ થઈ ગયું આખું સ્તર. અને રણકાર થયા કરે. મેં ઓલા જાતા જાય અને આ જોઉં કે ઓલો જાય છે ને આ રણકાર શરૂ છે. મેં કીધું મારે અને લેવા ના લાગે પૈસા. અને ભાઈ કે ઉપરથી પોટલી ન મૂકે કે એવા મિરેકલ તો આ મિરેકલ જ છે. આ અમે ઓલાના મનમાં ઉગવું 7,000 રૂપિયા એ વખતે બહુ મોટી રકમ હતી ને, 15,000 ફ્લેટ આવતો. એના અત્યારે 70 લાખ ગણો એ ટાઈમને 7,000 અત્યારે 1.25 કરોડ છે એના. હું જે ફ્લેટ ખાલી કર્યો 1.25 કરોડ. એટલે ત્યારે બધા મિત્રો કહેતા હોય કાઢો નહીં, રાખી મૂકો ઇન્વેસ્ટમેન્ટ તરીકે અને પૈસા તમે જેટલા જોતા તમારી હવે મિત્રો કહેતા હોય લઈ જાઓ. મારે એવું દેવું કોઈને કરવું નથી. મેં હવે એ પછી એ આવ્યા વિદેશ આવ્યા. મને શું કર્યું મારે જઈએ આપણે લઈ ગઈ. એટલે જે ભાઈએ કીધું કે તારે ફ્લેટમાં જવાનું છે એ ફ્લેટમાં પછી ભાઈ પાસે આવ્યા હતા. એ ઓલી ઓડીમાં આવ્યા હતા, આ ફ્લેટમાં આવ્યા હતા. ના ગુરુ તરીકે રહ્યા જ નહીં. કારણ કે એ સીધા જ પછી મારા માટે બધું જ થઈ ગયા, સર્વસ્વ મારું. એટલે ગુરુથી વિશેષ થઈ ગયું કે એટલે અને પછી અનુભૂતિઓ થવા માંડી. એટલે એમાં એકવાર ત્યાં એકલો હતો. એ વખતે 67ની આસપાસની વાત કરું છું. ત્યારે ત્યાં આવનારા માણસો ઓછા હતા. એ બહારગામથી આવે તો નહીં તો મુંબઈથી હું એકલો જ હતો. ત્યાંથી કોક ક્યારેક આવે એમ. એટલે એમાં ભાઈને મળવાનું વારંવાર બન્યા કરતું. એટલે આ કોઈ પણ જાતની અતિશયોક્તિ વગર કહું છું, એક દિવસમાં 12 વખત ભાઈ મને બોલાવતા મિનિમમ. એટલે અત્યારે તો મેં પછી તો કલ્પના પણ જોકે આ ઠેઠ સુધી મને આ થયું જ તે કે આટલા ટાઈમ તો મળ્યો જ છે મને ત્યાં સુધી. એટલે એની જે પ્રોમિસ આવેલું તને વર્ષમાં 104 બોલાવીશ અથવા વધારે બોલાવીશ કીધેલું એને પાળ્યું ઠેઠ સુધી. ભાઈ ભાવ જગતની પણ ખૂબ વાત કરી. હા હા. તમને પોતાને ભાવ જગતનો અનુભવ થયો હશે તો ભાઈએ કંઈ એવા એટલે આ જે આ આનંદ છે એ ભાવ જગતનો જ છું ને. એટલે હવે આમાં શું છે એને જુદી રીતે મને આ જાતનું આવી રીતે આવ્યું. કોઈને ભાવ જગતમાં પણ કૃષ્ણ દર્શન થતા હોય એવું પણ બની શકે. પછી એવી રીતે મને એવી રીતે કે રાસલીલા થતી એવું મને થયું નથી કોઈ દિવસ. મને આ દિસના અનુભવ થયા છે. ઘણા થતું કોઈને થયા સિવાય છે આપણે ત્યાં.
અને પણ ભાઈની કૃપાથી દરેકને જુદું છે. જેની ચેતના જે ઠેકાણે ઘડાયેલી હોય, જે કૃષ્ણની કોઈ ઉપાસના હોય તેને એ રીતે અનુભવ આપે, અને જેને જે રીતની ઉપાસના હોય એ પણ એને બધાને એ રીતે લઈ ગયા બધા.